આજે વૈશાખ વદ સાતમ છે, શનિવાર છે, 9 તારીખ છે ને 5 અને 26મું વર્ષ છે. અહીં 2 શ્લોક આપેલા છે. અવજાનંતી એ આ શ્લોક અને સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વિર્યંત રથાંગ પાણી સૌમાયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. જે સમજણવાળા છે તેના માટે આ શ્લોક છે કે જે ભગવાન છે એને શું કરે છે, જો માયા સંતતયાનુવૃત્યા, એ એમ સમજે છે કે આ તો ભગવાનની લીલા છે, માયા છે ભગવાનની, સતત એની વૃત્તિ રહે અને ભજેત સરોજ ગંધમ, અને ભગવાનના ચરણારવિંદની જ જેને ઉપાસના છે, ભગવાન સિવાય કાંઈ ઈચ્છતો નથી કે આ બધી મારા પ્રભુની લીલા છે. તો એ ભગવાન તો જે કરતા હશે એ લોકોના હુકસિત માટે જ કરતા હશે. તો એવું સમજે તેને સવેદ ધાતુ પદવીમ પરસ્ય રથાંગ પાણે, ભગવાન એને તુરંત એવું પોતાનું સ્વરૂપનું દર્શન કરાવે છે જે સમજે છે તેને. અને જે એમ સમજે છે, બાળક થાય, જુવાન થાય. હવે બીજો શ્લોક એ વાપરે, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રિતમ પરમભાવમ વજાનંત મમ ભૂત મહેશ્વરમ. માટે જે મૂર્ખ હોય તે શું કરે છે? 2 રસ્તા છે. મૂર્ખ અને સમજણ સાધીને અવજાનંતી મામ મૂઢા માનુશ્રી તનુમ આશ્રિતમ, હું જે મનુષ્ય સ્વરૂપને આશ્રીને રહ્યો છું તેને એ જાણતા નથી. હું મનુષ્ય સ્વરૂપ શુક્ર માટે ધારણ કર્યું, ભગવાન મનુષ્ય ધારણ ના કરે તો થાય શું? જીવોનું કલ્યાણ કેમ થાય? ભગવાન તો અક્ષરધામમાં બેઠા થકા જીવોનું કલ્યાણ કરવા માટે સમર્થ છે, પણ પોતાના જે અનન્ય આશ્રિત છે, અનન્ય ચિંતયંતોયન જો જના પરિઉપાસતે તેસમ નિત્યભિયુક્તાનમ યોગ છે, એના ભક્તને સુખ કેમ આપે? ગોપીઓમાં લખ્યું છે, ગોરસ મથતા ગોપિકાને જુએ વાલાની વાટ રે, હમણાં આવે મુને બોલાવે એમ તલપે. જે ભક્તને ભગવાનને માટે તલફી રહ્યો છે તેના માટે શું? અવજાનંતી મામ મૂઢા, આ જગતના લોકો તો સમજતા નથી. શું? પરમ ભાવમ મજનંત મમ ભૂતમય, હું જીવ પ્રાણી માત્રમાં રહ્યો છું તેને અવજાનંતી, જાણતા નથી. પરમ ભાવ, હું પરમ પદવીને પામ્યો છું, સર્વથી શ્રેષ્ઠ છું, એ ભાવને જાણતા નથી. એવા જે છે માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા સમજે, આટલું ફેર થાય, આટલું સમજે. એ આખરે તો મનુષ્ય જ છે ને. જો કોઈ લોકો નથી કહેતા, અલ્યા ભાઈ રામકૃષ્ણાદિક જે મોટા થઈ ગયા, ભગવાન થઈ ગયા, કેમ? સારા કર્મ કર્યા એટલે આને એને શું લેવા દેવા? રામકૃષ્ણાદિક ભગવાન થયા, તેને સારા કર્મ કર્યા એટલે ભગવાન થઈ ગયા. તો તમે સારા કર્મ કરો ને કોઈ ભગવાન થઈ જાય છે? ભક્ત થવાય સારા કર્મ કરવાથી, ભગવાન થવાય છે? મનુષ્ય જેવા સમજે, એમાં લાંબી સમજણ ન હોય. જો સાકાર સમજે તો આ સમજે. શું સમજે? સાકાર સમજે તો મનુષ્ય જેવા જ સમજે કે જેમાં આપણે છીએ તે મેં છે. મેં આવું ઘણી જગ્યાએ સાંભળ્યું છે, મોટી મોટી સભાઓમાં સાંભળ્યું છે. પરોક્ષવાળા જે રામકૃષ્ણાદિક અવતારો પૂજાય છે, ભગવાન થયા છે, સત્કર્મે કરીને થયા છે, આ બસ ઉપાસના કરીને થયા. તો બીજા આકારને જેમ માઇક જાણે છે તેમ ભગવાનના આકારને પણ માઇક જાણે છે કે એ આપણે મરી જાય તેમ ભગવાને મરી જ જાય છે ને. એ ક્યાં અવિનાશી છે? એ શું શાશ્વત છે? આ દેહનો ગુણધર્મ છે. એ પ્રમાણે જન્મ લે, મોટા થાય, વૃદ્ધ થાય ને મરી જાય. એમ ભગવાનને પણ એવી રીતે સમજે. પણ માયિક આકારને પણ માયિક જાણે, અને પુરુષ રૂપ એવું જે ભગવાનનું સ્વરૂપ તેને કલ્પ માટે સ્વરૂપ કલ્પે માયિક જાણે, બરાબર? તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે. જગતના આકાર માયિક છે, તેમાં ભગવાન માયિક જ છે. સમય આવે ચાલે જાય. અને અરૂપ એવું જે ભગવાનનું સ્વરૂપ કલ્પે, આ બીજી બાબત. પણ સાકાર સમજે. હવે અરૂપ સ્વરૂપ કલ્પે માટે 2 પ્રકારે પેલો સમજાય તો કામ થાય. જો માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા સમજે, એક પ્રશ્ન પૂરો. અને જો ભગવાનને નિરાકાર સમજે તો બીજા આકાર જેવા માઇક જાણે. તેમ ભગવાનના આકારને પણ માઇક, બીજા આકારના જેવા માઇક જાણે એટલે ભગવાનને પણ માઇક જ જાણે.
અને અરૂપ એવું જે ભગવાનનું સ્વરૂપ કલ્પે, નિરાકાર સમજે તો છે માઇક પણ અરૂપ છે, દેખ્યામાં ના આવે ભગવાનનું સ્વરૂપ. નિરાકાર છે ને એટલે દેખ્યામાં ના આવે. સૂર્યનું તેજ પ્રકાશ થાય, એનો અનુભવ થાય, પણ જેવું છે એવું આપણે નજરે જોઈ ના શકીએ. પ્રકાશ દેખાય, સૂર્ય દેખાય, બસ એવું સમજે. માટે બે પ્રકારે મૂર્ખને તો અવળું જ પડે છે. જો સાકાર સમજે તો મનુષ્ય જેવા કલ્પી લે છે, અને નિરાકાર સમજે તો માઇક સમજી લે છે. એટલે કે આ પ્રકાશ હાથમાં આવે તો કે ના આવે, તેમ ભગવાનનું સ્વરૂપે કંઈ હાથમાં ના આવે, નિરાકાર છે, આકાર જ નથી, શું હાથમાં આવે, આવું કલ્પી લે છે, અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય, હવે પોતે પોતાનો સિદ્ધાંત શ્રી હરિ આપે છે, આકાર જ ન હોય તો આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું સઈક્ષત. જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ, તમે જાણો છો કે બ્રહ્માનો સમય પૂરો થઈ જાય એટલે સૃષ્ટિનો વિલન થઈ જાય, અને પાછા બ્રહ્માજી જાગે ત્યારે સૃષ્ટિ શરૂ થઈ જાય. ત્યારે જ્યારે સૃષ્ટિની શરૂઆત થાય ત્યારે ભગવાને એમ કહ્યું કે ભગવાને એ જીવાત્માઓ જે માયામાં સૂતા હતા તેના સામે દ્રષ્ટિ કરી. અટપટું છે, એટલું સમજાય એવું નથી. સઈક્ષત કહેતા ભગવાને એના સામું જોયું, માયા સામે જોયું. તો ભગવાને માયા સામું જોયું તો નજર જ હતી, આંખ જ હતી, કાન નહોતા, નાક નહોતું. કોઈ માણસ ખાલી એટલું જ કરે, કોઈક માણસને ખાલી આંખ જ હોય, અથવા કોઈ માણસને સાંભળવા માટે કાન જ હોય, કોઈ સૂંઘવા માટે નાક જ ન હોય. માણસ છે ને માણસને 10 ઇન્દ્રિયો અંદર હોય, અને મરબુદ્ધિ અહંકારે હોય. તો ભગવાને સઈક્ષત એને પ્રજા સામે એટલે કે માયા સામે જોયું ત્યારે શું થયું? સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એમ કહેતા જે જોતા હવા ત્યારે જોયું તો એ ભગવાનને નેત્રાદિક અવયવ સહિત આકાર એવું દિવ્ય રૂપ જ હતું. માઇક આકાર કેમ કહી શકો? જો ભગવાનનો આકાર દિવ્ય જ હતું. અને વળી એમ કહ્યું છે જે પુરુષેનાત્મભૂતેને વીર્યવાન વીર્ય દધત. ભગવાન આપણે જાણીએ છીએ, સૃષ્ટિનો ક્રમ ઘણીવાર જાણી લીધો છે કે અક્ષરધામ છે, અક્ષરધામમાં અનંત પુરુષો રહેલા છે. એ પુરુષમાંથી જેમ મેં તમને કહ્યું હતું, એ ભાઈ આ પંખો ચાલુ કરે, જેમ એ પુરુષ અનંત પુરુષો રહેલા છે. જેમ કે આઈએસ અધિકારી ઢેગલાબંધ હોય, પણ કલેક્ટરની પદવી તો જેને મળતી હોય એને મળે. સ્વયં ત્યાંના રાજા સીએમએ નક્કી કર્યું હોય અને કલેક્ટરની પદવી આપવા જેવી છે, એને જ કલેક્ટરની પદવી મળે. આઈએસ અધિકારી થઈ જવાથી ન મળે. તેમ અક્ષરધામમાં અનંત મુક્ત સૂતા છે. પણ ભગવાન જેના તમે દ્રષ્ટિ કરે એ પુરુષ ઊભો થાય અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે મહારાજને કહે, મહારાજ શું આદેશ છે? ત્યારે મહારાજ કે સૃષ્ટિ સામે સૃષ્ટિમાં જોડાઈ જાઓ. એ ત્યારે વીર્યવાન તો એના દ્વારા કર્યું કોને? કર્યું કોને? પુરુષની કઈ તાકાત હતી? પુરુષની તાકાત કઈ હતી કે સૃષ્ટિમાં જોડાઈ જાય? એટલે કે છે પુરુષેના આત્મના ભૂતેના વીર્યવાન વીર્ય દધત. એ ભગવાને જ પોતે જ એને આદેશ કર્યો અને તેમાં પ્રવેશ કર્યો, અને મહામાયાની સાથે ભગવાન જ જોડાયા હોય. ત્યારે મહામાયાની સાથે ભગવાન જોડાયા તો એના થકી, મહામાયા થકી અને મહાપુરુષ થકી પ્રકૃતિરૂપી ગર્ભ રહ્યો. આ રીતે જોડાય છે. થઈને પુરુષોત્તમ તેણે માયાને વિશે વીર્ય ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ સાકાર જ હતા. સાકાર વગર પુરુષ સ્ત્રીનો સંતાન ઉત્પન્ન થાય? નિરાકારથી સંતાન ઉત્પન્ન થાય તો કે ના થાય? તો ભગવાન સાકાર જ હતા. કારણ કે એને પુરુષને પ્રેરણા કરીને પુરુષમાં અંદર પ્રવેશ કર્યો, ભગવાને જ પ્રવેશ કર્યો. અને પુરુષ છે એ માયાની સાથે જોડાયા. એ કોણ જોયા? તો કે ભગવાન જ જોડાયા. એવી રીતે પુરુષ રૂપે થઈને પુરુષોત્તમને તેણે માયાની વિશે વીર્યને ધારણ કર્યું ત્યારે ભગવાન પ્રથમ સાકાર જ હતા. અને જે પુરુષોત્તમ નારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે.
અને પુરુષોત્તમ જ રહે છે. ઉદાહરણ ગણાય છે. પરશુરામજી હતા, એમાં શું થયું? પરશુરામજીને જ્યારે ઉદ્ધત ક્ષત્રિયોનો નાશ કરવો હતો ત્યારે એમાં ભગવાનનો આવાસ થયો પરશુરામજીમાં. અને પરશુરામે ઉદ્ધત ક્ષત્રિયોને 21 વાર ચક્કર મારીને ઉડાડી દીધા. અને એ ભગવાન એવા છે કે એના દ્વારા પણ કલ્યાણ કરે. અને પછી શું થયું? લોહીના કુંભ ભર્યા, લોહીના હોજ ભર્યા. પરશુરામને કીધું, લોહીના હોજમાં કોઈ પવિત્ર થાય? પરશુરામે એમ કીધું કે જે આમાં સ્નાન કરે તેને હું દિવ્ય ગતિ આપું છું. શેમાં? લોહીના હોજમાં દિવ્ય ગતિ આપું છું. કેમ દિવ્ય ગતિ? બસ ભગવાન કે મારી ઈચ્છાની વાત છે. જે આમાં પ્રવેશ કરે લોહીના કુંડમાં લોકો નરકમાં જાય, પણ ભગવાન ધારે તો શું? પર્વતભાઈ એક ફેરા પૂછેલું, મહારાજ આ તો અનાદિકાળનો રિવાજ છે, જે પંચવ્રતમાન પાડે તેનું તો કલ્યાણ થાય, પણ તમે ભગવાન હો તો એવું કંઈ કલ્યાણ કરો. હા મહારાજ કે કરીએ ને. કેવું? તો કે પંચવર્તમાન લોપે એનું કલ્યાણ કરીએ, પંચવર્તન પાડે એનું તો કલ્યાણ કરીએ, પંચવર્તમાન લોપે તેનું પણ કલ્યાણ કરી દઈએ. એ અમારા હાથની વાત છે. કોણ? અને એવા ઘણા કિસ્સા છે, રૂડિયો રખડું આ ક્યાં ક્યાંય કામ લાગે એવા. એ શું પંચવર્તમાન પાડે એવા હતા? જોવન પગી ક્યાં પંચવર્તમાન પાડે એવા હતા? છતાંય ભગવાને દિવ્ય ગતિ આપીને અક્ષરધામના અધિકારી બનાવ્યા ને. આ અલિયા ખાચરે કહ્યું કે મારા કુટુંબી તો પાપી હતા, દુરાચારી હતા, તો એ ભગવાનના ધામમાં જાય તો ભગવાને એને દેખાડ્યું કે તમારા મુક્ત અક્ષરધામમાં બેઠા છે. કેમ વહેલી દો? તો કે કેવી રીતે થયા? તો કે તમારી ઉપાસના ભજને કરીને. ભગવાન ધારે તો દરેકનું કલ્યાણ કરી શકે છે. પછી બીજું એક દૃષ્ટાંત આપ્યું કે કેવી રીતે ભગવાન અંતર્જામી પુરુષ. આપણા અહીંયા દૃષ્ટાંત નથી. જેમ કે અલિયા ખાચરને ભગવાને એમ કહ્યું કે હું તમને મારી શક્તિ આપું છું, તમે જાઓ અને વાળાક દેશમાં સત્સંગ કરાવજો. આટલી શરત મૂકી. હવે અલિયા ખાચરે પોતે શક્તિ લીધી પણ સહન ન કરી શક્યા. શક્તિને પચાવવી પડે ને, પચાવી ન શક્યા અને બીજી જગ્યાએ પ્રચાર કરવા લાગ્યા. પછી તો અભિમાન આવી ગયું કે હું જ છું ભગવાન, મારા સિવાય કોણ છે? ત્યારે ભગવાન નીકળી ગયા. પછી અલિયો ખાચર લાકડી અડાડે, આ કરે તે કરે, થાય નહીં. જેવો હોય તેવો થઈ જાય. કચ્છનો રવજી સુથાર, હરભેરમ નરભેરમનો ભાઈ, એ સુથારને ભગવાન કે આટલે સુધી અમારે આવાતું નથી, કચ્છ સુધી લાંબુ પડે છે, અમારી શક્તિ તમને આપીએ છીએ, તમે આ શક્તિનો ઉપયોગ કરજો. શું? તો કે આ લાકડી આપી છે, તો કે ગ્રીન ઠેબુ અડાડશો એટલે સમાધિ થશે, અને લાલ ઠેબુ અડાડ સમાધિમાંથી જાગશે. પણ શરત એટલી છે, બહેનોની સભામાં વાત ન કરતા, અને કોઈને ઘરે પધરામણી ન કરતા, અને પધરામણી કરવા જાવ તો રસોઈ ના લેતા. આટલું ધ્યાન રાખજો ભાઈ હો. અને ઝીણા વસ્ત્ર તમારે પહેરવાની. તમે ગ્રસ્ત છો, ઝીણા વસ્ત્ર ના પહેરવા. અને કોઈ ઢૂંઢિયાના અંતઃકરણમાં તમારે પ્રવેશ ન કરવો, એને જોવાની જરૂર નથી. બુદ્ધિ ભ્રષ્ટ થાય ને ત્યારે આ બધું થાય. પોતાને અભિમાન આવી જાય ને, બધું તેને બધું જ કર્યું. રસોઈ પણ લે, પધરામણી પણ કરે, બહેનોની સભામાં વાતો કરે, લોકો રાજી રાજી થઈ જાય. વાહ 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 ભગવાન, રવજી ભગવાન, રવજી ભગવાન, રવજી ભગવાન. બોલો, આવું થયું. શક્તિ ખેંચી લીધી. શું થયું? રવજી ભગવાન બંધ થઈ ગયા. બંધ થઈ ગયા ને આવી તો શ્રીજી મહારાજે સમય ઘણાને પોતાની શક્તિ આપી હતી. એટલે કે મહારાજ કે જેની અંદર ભગવાન પ્રવેશ કરે, ભગવાનનો જેમાં પ્રવેશ થાય તે પોતાનું સ્વરૂપ ઢંકાઈ જાય, જે ઓરિજિનલ સ્વરૂપ ઢંકાઈ જાય અને ભગવાન જ રહે છે. અલિયા ખાચરમાં ભગવાન જ હતા. જે ભગવાને કહ્યું હતું, એકડો સહજાનંદ જેવું હતું, તો એ ભગવાન સિવાય કંઈ નહીં. પણ એના આચરણમાં ઠેકાણું ના જોયું અને ભગવાનનો પ્રવેશ નીકળી ગયો ત્યારે અલિયો ખાચર જ રહ્યો. રવજી સુતારમાં ભગવાને પોતાની શક્તિ મૂકી હતી, પણ એ સહન ન કરી શક્યા. તો પોતે જે રવજીભાઈ થઈ ગયું. હવે મિસ્ત્રી ખાવાના ઠેકાણા ના પડ્યા.
પરશુરામનું દૃષ્ટાંત તો આપ્યું છે કે જ્યાં સુધી ભગવાને રામચંદ્રજીએ એને સામે દ્રષ્ટિ ના કરી ત્યાં સુધી એને ખબર હતી કે હું ભગવાન છું. પણ જ્યારે એને ખબર પડી કે હવે તો આવી ગયા છે, શક્તિ ખેંચી લીધી, પછી શું, તો જેવા હતા તેવા થઈ ગયા. એટલે મહારાજે કહે છે પ્રથમ સાકાર જ હતા, અને જે પુરુષોત્તમ નારાયણ છે તે કોઈ કાર્ય નથી, પુરુષ રૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે. એક જ પુરુષોત્તમ જ દેખાય છે, એનું સ્વરૂપ પુરુષોત્તમ દેખાતું માળખું એવું દેખાય, પણ કાર્ય બધું પુરુષોત્તમનું જ થાય છે. અને તે પુરુષોત્તમ જ રહે છે, ભગવાન જ તમે ને પુરુષોત્તમ જ છે અત્યારે, એવું છે. રોહિદાસ ચમાર બીજા કોઈ દેખે નહીં, પેલો ચર્મકુંડ, હવે એના તો ચામડાના કુંડ ભાઈ, એમાં પગ બોડીને બેઠેલો. લોકોને શું કહે છે, આવો 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 ગંગાજળ લ્યો, ગંગાજળ, ચામડાનો કુંડ, ચામડા પલાળવાનો કુંડ લ્યો, ગંગાજળ લ્યો, ગંગાજળ આચમન કરો. કરે કોઈ? આચમન કરે? એમાં ભગવાને પ્રવેશ કર્યો અને ગંગાજળ ચામડાના કુંડને પણ ગંગાજળ બનાવી દીધું. પણ કોઈ કામ છાંટા નાખ્યા, આના કહેવાથી ભગત છે ને, નાખો છાંટા, છાંટા નાખ્યા પછી એને એની તાકાત ખબર પડી. અરે હા તો નાવા જેવું હતું, હા આ તો કામ થઈ જાય એવું હતું. હા દિવ્ય ભાવ છે આમાં, છાંટા નાખ્યા એને. પછી રોહિદાસ પાસે ગયા કે અમે સ્નાન કરીએ, તો હવે પતી ગયું, હવે પતી ગયું. તો શું પતી ગયું? એ મારું ના ચાલે, એ તો પુરુષોત્તમ નારાયણે પ્રવેશ કર્યો ત્યારે મેં પગ અંદર મૂક્યા હતા. હવે શું, ભગવાન ગયા પછી શું? ચામડાના કુંડ છે, આને અડાતું હશે? ચામડાના કુંડને અડાતું હશે? ચામડા પલાળવાનું છે. પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ હતો ત્યાં સુધી પુરુષોત્તમ રૂપે થઈ જાય. જુઓ વડોદરામાં પારુલબા કે એવું નામ હતું, એક જણ નામ ભૂલાઈ ગયું, એને સમાધિ થતી ત્યારે એ શું કહેતા, હું સ્વયં ભગવાન છું, સ્વયં તો મારી પૂજા કરો, મારી આરતી કરો. પછી લોકો એની આરતી કરે, પૂજા કરે, અગરબત્તી કરે, હારતોરા કરે, પૂજા કરે. પણ જેવો ભગવાનનો આવસ પૂરો થઈ જાય ત્યારે સામેથી આ શું કરો છો, આ શું કરો છો, મને શેની પૂજા કરો છો? ભગવાન સ્વામિનારાયણ ભગવાન બેઠા નહીં, તમે મારી શેની પૂજા કરો છો? ભગવાનનો આવેશ ગયો. એટલે કહે છે જ્યાં સુધી ભગવાનનો આવેશ હોય ત્યાં સુધી પુરુષોત્તમ રૂપ જ હોય, પોતાનું સ્વરૂપ દેખાતું હોય પણ એમાં હોય જ નહીં, એ લુપ્ત થઈ જાય. અને ભગવાનનું એટલે કે ઐશ્વર્ય બધું ભગવાનનું એની અંદર આવે છે, જીવનું ઐશ્વર્ય રહેતું નથી, લીન થઈ જાય છે અને પુરુષોત્તમ જ રહે છે. તેમાં જ માયા રૂપે થાય છે ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે. જેમાં જેમાં ભગવાનનો પ્રવેશ થાય તેમાં લીન થઈ જાય છે, તે રૂપે ભગવાન જ રહે છે. પછી એ ભગવાન મહત્વતમથી થયા જે બીજા તત્વ તે રૂપે થાય છે. પછી તે તત્વ રૂપે કાર્ય વિરાટ રૂપે થાય છે. એ થોડુંક ફેર પડે, આગળ જે કહ્યું એમાં આમાં થોડો ફેર છે, મેં મનન કર્યું. ફેર કેટલો છે? ભગવાને પહેલાંમાં વચનામૃતમાં એમ કહ્યું કે પુરુષોત્તમ નારાયણ છે એ અંતર્યામી શક્તિ રૂપે પ્રવેશ કરે છે. કોઈ કાર્ય કોઈ કરી શકે નહીં. વિરાટનું ઊભું કર્યું તો વિરાટ ક્યાં ઊભું થયું? વિરાટનો આખો દેહ સર્જાઈ ગયો, વિરાટને હલનચલન કરવા ક્યાં શરૂ થયું? અરે આંખ નાક 14 ઇન્દ્રિયો અંદર ભરાવી દીધી, ભગવાને બધું ભરાવી દીધું. એ ચાલ્યું? ના ચાલ્યું. બધી ઇન્દ્રિયો સરસ ભરાવી દીધી, પછી ચાલ્યું નહીં. પણ જ્યારે ભગવાને અંતર્જામી સ્વરૂપે કરીને અંદર પ્રવેશ કર્યો ત્યારે જ વિરાટ કામ કરવાને માટે સમર્થ થયું. એટલે ભગવાને આગળ જે કહ્યું એના કરતાં થોડુંક અલગ રહે છે. અહીંયા કને છે તો એકનું એક, પણ સમજણમાં થોડો ફેર રહે છે. અહીંયા પહેલાં મહારાજે કીધું કે અંતર્જામી શક્તિ રૂપે હું દરેકમાં વ્યાપીને રહ્યો છું. અહીં એમ કહ્યું, દ્રષ્ટાંત આપ્યું, જેવી રીતે અગ્નિ છે, લોખંડનો ગોળો હોય તો લોખંડના ગોળામાં અગ્નિએ પ્રવેશ કર્યો તો લોખંડનો ભાગ દેખાય કે અગ્નિ દેખાય? લોખંડનો ભાગ કેવો છે? કાળો કાળાપણ છે, શીતળપણું છે, ઠંડાપણું છે.
હવે એમાં જ્યારે ભગવાને પ્રવેશ કર્યો, અગ્નિએ પ્રવેશ કર્યો, ત્યારે ગોળાનું લોખંડ દેખાય છે તમને? શું દેખાય છે? શું દેખાય? અગ્નિ દેખાય છે. અગ્નિ નથી તો કે છે, દેખાતો નથી. આ એટલું દ્રષ્ટાંત અલગ છે કે અગ્નિ દેખાતો નથી. આ શું? લોખંડ દેખાતું નથી, અગ્નિ દેખાય છે. પણ જેવો અગ્નિ ગોળો ઠંડો થઈ જાય પછી શું દેખાય? ગોળાનો ગોળો જ દેખાય ને. તેમ ભગવાન જેમાં પ્રવેશ કરે છે ત્યારે ભગવાન જેવું કાર્ય કરે છે. પણ પરમાત્મા એની અંદરથી અંતર્ધ્યાન થઈ જાય છે પછી માણસ જેવો માણસ થઈ જાય. માણસ જેવો. પારુલબેન કહેતા, હવે મને શેના પૂજો છો? હું ક્યાં ભગવાન છું? તો એ જ કહેતી હતી, મને પૂજો, હું ભગવાન છું. આટલો ફેર પડે છે ભાઈ. આવું દ્રષ્ટાંત આપ્યું દો. લોઢાનો શીતળપણુનો કાળો વર્ણ તેને ટાળી અને પોતાના ગુણને પ્રકાશે છે. જેમ તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના તેજના પ્રકાશમાં સર્વે ચંદ્રમાઓ લીન થઈ જાય છે. નથી? તારા અને ચંદ્રમા નથી? આ સૂર્ય ઉદય અત્યારે દેખાય છે? તારાઓ કે ચંદ્રમા દેખાય છે કાંઈ? તો કે નથી. તો કે છે. ક્યાં ગયા? સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ ગયા. સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ ગયા. આટલી વાત છે. તેમ ભગવાન કે અમે જેમાં જેમાં પ્રવેશ કરીએ છીએ પણ અવજાનંતી મામ મૂઢા માનુષિમ તનું માશ્રિતમ. જાણતા નથી લોકો. આ ધાર્યું કેનું થાય છે? આ કર્યું કોનું થાય છે? આ ભૂકંપ આવ્યો બંધ રાખો ને, આ કોરોના આવ્યો બંધ રાખો ને, તમારી તાકાત અતિવૃષ્ટિથી બંધ રાખો ને. થાય છે કાંઈ? અને ભજન કરવું નથી એટલે શું કે એ મરી જાય. ભગવાને આપણા જેવા જ હોય. મોસ્ટ ઓફ લોકોની આ સમજણ છે અને કેટલાકની સમજણ છે તો ભગવાન કહે છે કે માણસ જેવા છે તો શું માને છે? સાકાર છે તો આપણા જેવા જ છે. અને નિરાકાર સમજે તો શું સમજે છે? નિરાકાર સમજે તો તે જ ના બીમ જેવા નિરાકાર સમજે છે. તો શું ભગવાનને એ નિરાકાર એટલા માટે કયા છે કે ભગવાનનો આકાર આપણો જેવો નથી, એના માટે નિરાકાર કયા છે. અને સાકાર એટલા માટે કયા સર્વોત્કૃષ્ટ છે. નિરાકારનો અર્થ એવો નથી થતો કે આકાર જ નથી, એમ નથી, પણ માયિક આકાર નથી,